હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ સબ મજામાં તો છો. ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો અમે સિયોર આજે આવ્યા છીએ બ્રહ્મકુંડે. તો આજે આપણે બ્રહ્મકુંડની મુલાકાત લેવાની છે. તો સંપૂર્ણ ઇતિહાસ તમને કહેવાના છે, તો બન્યા રહેજો બ્લોગમાં. તો ચાલો આપણે બ્રહ્મકુંડની મુલાકાત લેવી. બહુ અહીંયા માન્યતા છે કે અહીંયા જે પાણી છે ને એનાથી હાથ પગને તમે એવું બધું ધોવો ને તો ચામડીના ને એના રોગ હોય ને તો આપણને સારું થઈ જાય છે, એવું બધું અહીંયા કહેવાય છે પહેલાના ઇતિહાસમાં. હું સંપૂર્ણ જાણકારી છે ને આ વિડીયોમાં તમને આપીશ, તો લાસ્ટ સુધી બનાવી રહેજો. તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળ જાવી. તો આવડો આ બ્રહ્મકુંડ છે. તો અમે આપણે મહાદેવનું મંદિર છે, તો આપણે પહેલા દર્શન કરી આવી, પછી હું તમને ઇતિહાસ કહું છું. સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કુંડ બનાવવામાં આવેલો છે, બ્રહ્મકુંડ. આપણે બ્રહ્મકુંડનો થોડોક ઇતિહાસ જાણ્યો, તો હવે આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા હનુમાન ધારા. તો ચાલો બન્યા રહેજો. પણ ના પણ બહુ મસ્ત મંદિર છે ને નાનું વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. તો બન્યા રહેજો. ને લાઈક ન કરી તો લાઈક કરી નાખો, ને સબસ્ક્રાઈબ કરીને ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. સિહોર હનુમાન ધારાનું મંદિર છે, જોવા આવવા. તો હવે આપણે માથે જવાનું છે, તો ચાલો. તો અહીંયા રામાપીર બાપાનું મંદિર છે, રામદેવ પીર મંડળ તરીકે ઓળખાય છે આ મંદિર. તો મસ્ત મંદિર છે. તો આવડું આ મેન મંદિર છે હનુમાન દાદાનું. તો કન્ટિન્યુ બન્યા રહેજો, હનુમાન દાદાને તમને દર્શન કરો. નીચે હનુમાન દાદાના નીચેથી આવો તો અહીંયા સરસ મજાનું શનિદેવનું મંદિર છે, ના મસ્ત મજાની મૂર્તિ છે. જો શનિ ભગવાનના તમને દર્શન કરાયા, તો હવે બહુચરા માજીના તમને દર્શન કરાવું. તો ચાલો. તો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા, શનિ ભગવાનના દર્શન કર્યા ને બહુચરાજી માતાજીના દર્શન કર્યા. તો અહીંયા બહુ મસ્ત નજારો છે. અહીંથી આખું સિહોર દેખાય છે. તો અહીંથી તમને નજારો દેખાડું. ચાલો અમે સિહોર નજારો જોવા જાવી, ધારવાડ તમને દેખાડી.
અહીંથી આપણને શિહોરી માતાજીના દર્શન થાય છે. તો સામે દેખાય છે, જો સામે દેખાય ને એ શિહોરી માતાનું મંદિર છે. તો આપણે ના પણ બ્લોગ બનાવવાનો છે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક કરી નાખો. આપણે ના જઈશું, બ્લોગમાં બન્યા રહેજો. તો હવે અહીંથી આપણે જવાના છે મેળીમાના દર્શન કરવા. કુઈવાળા મેળીમાં છે, તો તમને દર્શન કરાવું મેળીમાના. તો બન્યા રહેજો. ચાલો આપણે મળશું ના જઈ. આપણે મેળીમાના મંદિરે પહોંચી ગયા છે, તો ચાલો હું તમને દર્શન કરાવું. મેળીમાના દર્શન કરી લીધા ને સાથે તમને પણ દર્શન કરાયા. તો આપણે બ્રહ્મકુંડ, હનુમાનધારા ને મેળીમાના દર્શન કર્યા આજના વિડીયોમાં. તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું હવે નવા વિડીયો સાથે. તાવથી બધાને બાય બાય. ને કમેન્ટમાં હનુમાનધારાનું નામ લખી નાખજો, જય હનુમાન, ને મેળીમાનું નામ લખી નાખજો. બાય બાય.